એને શું ખબર પડી? માધવ તે શું કહ્યું એને? સાચે સાચું હતું એ કહી દીધું. પણ શું? મેં તો કીધું કે સંસ્કૃતિ તો ગઈ ગાંડાની હોસ્પિટલમાં. હવે ભાઈ એને મળવું હોય ને તો તું ત્યાં જા. શું? મમ્મી પણ એમાં આટલું બધું તમારે ચોંકવાની શી જરૂર છે? તો ચોખ્ખી વાત છે ને. એ તો પાછો વધારે પડપૂછ કરતો તો મેં એને તગેડી મૂક્યો. એ તગડી દીધા વાળી. મને બોલાવાય તો ખરા, મને પૂછાય તો ખરા કે હું આનું શું કરું. તારે એને કહેવાની શું જરૂર હતી કે સંસ્કૃતિ ક્યાં છે? એ આપણો ક્યાં મામાનો દીકરો થાય છે તે આપણે શરમાવાનું? હે, આવા લોકોને તો છે ને બહારથી જ ભગાડી દેવાના હોય. આ સંસ્કૃતિ ગઈ ને તો એની ભેગા એના બધા સાપોલિયા જાય ગાજતા. ઓળખીતાઓને કહેવાનું હોય, બહારનાઓથી છુપાડવાનું હોય. મને કઈ સમજાયું નહીં. સમજાતું હોત તો હું તને મૂર્ખો ડોબો એવું તો ના જ કહેતી હોત ને. હે ભગવાન, હવે મારે શું શું સાચવવાનું, કોને કોને સંભાળવાના, શું કરવાનું? અરે મમ્મી, આ માધવ કોઈ જાણીતો હોય કે ના હોય, પણ તે તો એને સંસ્કૃતિનું એડ્રેસ આપી દીધું ને. હવે ત્યાં જઈને સંસ્કૃતિને મદદ કરશે તો ભાંડ એને આ ઘરમાંથી બહાર કાઢી. અને તે શું બોલ્યા? મને તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી. હું બહુ જ દુઃખી થયો છું. મારે તમારા તરફથી કોઈ ખુલાસા નથી જોઈતા. અરે કાલે સવારે 200 કિલોનો ઓર્ડર સપ્લાય કરવાનો છે, એટલે આજે રાત્રે કોઈ પણ કારીગર ઘરે નહીં જાય. બધા વર્કશોપ પર કામે લાગો. અને હા સાંભળો, જરૂર પડે તો મને ફોન કરજો, હું ત્યાં આવી જઈશ. હા ભલે. હા ગુરુભાઈ, શું થયું? બુધ, હું તારી પાસે જ આવતો હતો. તહેવારના કારણે બધા કારીગરોને રજા જોઈએ છે અને કાલે સવારે 200 કિલોનો ઓર્ડર સપ્લાય કરવાનો છે. બુધ, આ ઓર્ડર તો તે જ લીધો હતો ને? હા. તહેવાર વખતે આટલા શોર્ટ પીરિયડમાં આટલો મોટો ઓર્ડર હવે ફરી નહીં લેતો. શું છે કે કારીગર હેરાન થાય ને એવું આપણે કંઈ જ નથી કરવું. ઠીક છે ગુરુભાઈ. હલો મહારાજ, હા સાંભળો, તમે જલ્દી પહોંચો. હાસ બચી ગયા. ખરેખર સાચે જ. એ સાચે વાળી. આજ પછી કોઈની પણ સામે તું કંઈ પણ બાફતો નહીં. સંસ્કૃતિને જે પણ કોઈ મળવા આવે ને એને પહેલા હું મળીશ. આ માધવનું શું કરવું? એક માણસને સાચવવા કહ્યું તું તને, એ નથી સચવાતો તારાથી. નકામો છે, સાવ નકામો. આજ વાત હું તમારી માટે કરું તો બધાને પગારદાર નહીં સમજવાના. સોરી, તું તો જાણે જ છે બહુ ટેન્શનમાં છું. આ માધવને લઈ લે. મારે કંઈ પણ કરીને માધવને શોધવો જ પડશે. તો એનાથી સીધી કે આડકતરી રીતે મારે કોઈ લેવા દેવા નથી. હેલ્પ કરું છું તો આભાર માનવાનો. એમ હેલ્પના કડક કડક રોકડા ગણીને લે છે મારી પાસેથી, અને હેલ્પ હું કરું છું કહેવાય. સમજો? હવે ચૂપચાપ બોલ, માધવ ક્યાં છે? સાચું સાંભળવું છે કે સારું? એવું સાચું સંભળાવ કે મને સારું લાગે. કદાચ ગગન મહેલ. ગગન મહેલ? હવે સમજાયું છોકરી, તને હું મારી સાથે શું કામ રાખતો હતો? આ છોકરી ક્યાં ગઈ? હમણાં તો અહીંયા હતી. હમણાં તો અહીંયા જ હતી. હું એ જ બોલ્યો ને. શોધ એને વધારે લાંબી નહીં ગઈ હોય. અહીંયા જ ક્યાં હશે? ગોત એને, ગોત. प्लीज सर, सॉरी सॉरी प्लीज सर, સરને નહીં કહેતા. મારી મમ્મી બહુ જ સિરિયસ છે. મને એકવાર એમની પાસે ખાલી જઈ આવવા દો સર, પ્લીઝ. આ છોકરીને હું નહીં છોડું.